આજે બનાવીશું દેશી ચણાની સબ્જી એકદમ ટેસ્ટી। ચલો મસાલા તૈયાર કરીએ છીએ। આ જીરું ખાંડી લઈએ, બરાબર છે। ડુંગળી અને લસણ એને બી ટીચી લઈએ। चलो હવે બીજા મસાલા નાખીને રેડી કરી લઈએ। ઓકે, 1 2 અને 3 ચમચી નાખ્યું છે મરચું, બરાબર છે। 1 ચમચી છે ધાણા જીરું પાવડર, થોડી સ્વાદ અનુસાર હળદર નાખીએ છીએ આપણે, બરાબર છે। અને 1 ચમચી નમક એટલે સ્વાદ અનુસાર નાખીએ, બરાબર છે। ઓકે ओके आ मसाला ने हवा कम्प्लीट मिलाई दिए, टीची ने कम्प्लीट व्यवस्थित कर दिए, एकदम स्पाइसी। ओके, चलो चना જોઈ લઈએ। આપણે બાફા મૂક્યા હતા, બફાઈ ગયા છે, 1 નંબર બફાઈ ગયા છે, બરાબર છે। હવે આનું પાણી અલગ કરી દઈએ છે અને ચણા બી અલગ કરી દઈએ। ઓકે, સ્ટોપ કરી દો। અહીંયાથી આમ લેવી રહ્યું, આમ નજીકથી આ ચણા સ્ટોપ કરી ધીમા તાપે રાખીશું સ્ટવ। કુકર મૂકી દીધું છે। હવે ઓઇલ નાખીશું, 1 2 3 ડેકલી ગોમડાની ભાષામાં। ઓકે, ચલો આપણા તેલ થઈ ગયું છે મસ્ત ઉકળી। અહીંયા લઈ એવું કરતું બધા થયું। તેલ ઉકળી ગયું છે જોરદાર। આ મસાલો રેડી છે। આ મસાલાના આપણે સ્પાઇસી મસાલો રેડી છે, જો એકદમ સ્પાઇસી મસાલો। દેશી ચણા બનાવીએ છીએ આપણે, જો એ આ મસાલો નાખ્યો। મસાલાને થોડો થવા દઈશું ધીમા સ્ટવે। जोरदार स्मेल आ गई, एकदम स्टाइल देसी चना शाक। चलो मसालो एकदम तैयार થઈ ગયો છે। હવે ચણા આપણે અંદર નાખીશું। ઓકે, ચલો મસાલો રેડી થઈ ગયો છે। હવે ચણા નાખીશું। ચણા નાખી દીધા છે આપણે। ઓકે, એકદમ સ્પાઇસી। एकदम स्पाइसी चना થઈ ગયા છે, મસ્ત ચણાનું શાક બન્યું છે, એકદમ સ્પાઇસી। જોઈ લો, બતાવો ભાઈ ચણાનું શાક। હા, જોઈ લો, એકદમ ટેસ્ટી ગામડાની સ્ટાઇલ દેશી ચણાનું શાક।
અને હવે 5 મિનિટ થવા દઈશું, પછી આપણે આને ગેસ બંધ કરી અને જમવા માટે લઈશું. ઓકે, સ્ટોપ કરી દે. ચલો, ચણાનું શાક રેડી થઈ ગયું છે, દેશી ચણાનું. જોઈ લો, મસ્ત ટેસ્ટી છે. જુઓ, હા હા હા, એકદમ સ્પાઇસી છે. ચલો, ચણાની સબ્જી સારી લાગી હોય અને રેસીપી સારી હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.